હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 10 કોષચક્ર અને કોષ વિભાજન જેના MCQ આપણે જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે. જેમાં 164 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. રંગસૂત્રોના અભ્યાસ માટે કઈ અવસ્થા આદર્શ ગણાય છે? તો આગળ આપણે વાત કરી હતી, એના ઓપ્શન આપેલા છે: પૂર્વાવસ્થા, બી મધ્યાવસ્થા, સી અંત્યાવસ્થા અને ડી આંતરાવસ્થા. તો આગળ આપણે વાત કરી હતી કે ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે, એટલે કે બે રંગસૂત્રિકાઓ અને એને સાંકળતા સેન્ટ્રોમિયરથી બનેલું રંગસૂત્ર એ એની ભાજના અવસ્થા દરમિયાન સ્પષ્ટ જોવા મળે છે. અને ભાજના અવસ્થાનું બીજું નામ છે, એને મધ્યાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આન્સર આવશે મધ્યાવસ્થા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે: સમભાજનમાં કઈ અવસ્થાની ઘટનાઓ પૂર્વાવસ્થાથી વિરુદ્ધ હોય છે? ભાજના અવસ્થા, એ ભાજના અવસ્થા, બી ભાજનોત્તરાવસ્થા, સી અંત્યાવસ્થા, ડી આંતરાવસ્થા. તો પૂર્વાવસ્થાથી વિરુદ્ધ અવસ્થા એ અંત્યાવસ્થામાં જોવા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન તમને આપેલો છે: સજીવમાં કોષીય વૃદ્ધિ દરમિયાન કયો ક્રમ જોવા મળે છે? એ જનીનદ્રવ્યનું સ્વયંજનન, સમાન જથ્થામાં જનીનદ્રવ્ય ધરાવતા બાળકોષોનું સર્જન, કોષોની સંખ્યામાં વધારો. બી ઓપ્શન: કોષોની સંખ્યામાં વધારો, સમાન જથ્થામાં જનીનદ્રવ્ય ધરાવતા બાળકોષોનું સર્જન, જનીનદ્રવ્યોનું સ્વયંજનન. સી ઓપ્શન આપ્યો છે જનીનદ્રવ્યનું સ્વયંજનન, કોષોની સંખ્યામાં વધારો, સમાન જથ્થામાં જનીનદ્રવ્ય ધરાવતા બાળકોષોનું સર્જન. અને ડી ઓપ્શન આપેલો છે સમાન જથ્થામાં જનીનદ્રવ્ય ધરાવતા બાળકોષોનું સર્જન, જનીનદ્રવ્યોનું સ્વયંજનન અને કોષોની સંખ્યામાં વધારો. તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો છે, સજીવમાં કોષીય વૃદ્ધિ દરમિયાન કયો ક્રમ જોવા મળે છે? તો એનો આન્સર આવશે કોષીય વૃદ્ધિનો ક્રમ આવશે. એમાં પહેલાં જનીનદ્રવ્યનું સ્વયંજનન થશે, પછી સમાન જથ્થામાં જનીનદ્રવ્ય ધરાવતા બાળકોષોનું સર્જન થશે અને ત્યાર પછી કોષોની સંખ્યામાં વધારો થશે. નેક્સ્ટ તમને જોડકું આપેલું છે. 167 નંબરના ક્વેશ્ચનમાં તમને જોડકું આપેલું છે. તો એમાં પહેલું છે ત્રાકતંતુઓ ટૂંકા થાય છે, એટલે કે કઈ અવસ્થા દરમિયાન ત્રાકતંતુઓ ટૂંકા થાય છે? તો ભાજનોત્તરાવસ્થા દરમિયાન ત્રાકતંતુઓ ટૂંકા થાય છે. એનું કારણ છે કે ભાજનોત્તરાવસ્થા દરમિયાન રંગસૂત્રો એ ત્રાકતંતુની મદદથી પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે, એટલે કે ત્રાકતંતુઓ ટૂંકા થવાના કારણે રંગસૂત્રો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. ત્યાર પછી દ્વિસૂત્રી રંગસૂત્ર સ્પષ્ટ ચતુસૂત્રી દેખાય છે. કઈ અવસ્થામાં? તો પેકિટીન અવસ્થામાં દ્વિસૂત્રી રંગસૂત્રો સ્પષ્ટ ચતુસૂત્રી દેખાય છે. તારા કેન્દ્ર બેવડાય છે. કઈ અવસ્થામાં તારા કેન્દ્ર બેવડાય છે? તો એસ તબક્કામાં તારા કેન્દ્ર બેવડાય છે. અને રંગસૂત્રનો લંબ ધરીએ થતાં સંકોચન સાથે અવસ્થાનો પ્રારંભ થાય છે. તો એમાં આવશે પૂર્વાવસ્થા, કે પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્રોના લંબ ધરીએ થતાં સંકોચન સાથે અવસ્થાનો પ્રારંભ થાય છે. તો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે: વિભાજનથી સર્જાતો નવજાત કોષ કઈ અવસ્થાને અનુસરે છે? એ પૂર્વાવસ્થા, બી સંભાજન, સી આંતરાવસ્થા અને ડી ભાજના અવસ્થા. તો વિભાજનથી સર્જાતો નવજાત કોષ એ આંતરાવસ્થાને અનુસરે છે. નેક્સ્ટ, કઈ અવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય તરીકે હોય છે? એ પૂર્વાવસ્થામાં, બી ભાજના અવસ્થામાં, સી ભાજનોત્તરાવસ્થામાં, ડી આંતરાવસ્થામાં. તો આંતરાવસ્થામાં રંગસૂત્ર એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે આવેલા હોય છે. નેક્સ્ટ, આંતરાવસ્થાના એસ તબક્કાની અંતે એ દરેક રંગસૂત્ર એકલ સૂત્ર ધરાવતું હોય છે, બી દરેક રંગસૂત્ર જોડમાં હોય છે, સી દરેક રંગસૂત્ર બેવડાઈને બે દોહિત્ર રંગસૂત્રિકા ધરાવતું હોય છે અને સી દરેક રંગસૂત્ર સંકોચન પામેલું ઘટ્ટ હોય છે. તો આંતરાવસ્થાના એસ તબક્કાના અંતે દરેક રંગસૂત્ર બેવડાઈને બે દોહિત્ર રંગસૂત્રિકા ધરાવતું હોય છે.
નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે 171. આંત્રાવસ્થાના પેટા તબક્કામાં થતા ફેરફારોનો સાચો ક્રમ કયો છે? તો આંત્રાવસ્થાના 3 પેટા તબક્કા છે. S1 તબક્કો, G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. તો અહીંયા તમને પહેલું આપ્યું છે એ ઓપ્શન કે કોષના કદમાં વધારો થાય છે, બીજા તબક્કામાં ડીએનએનું સ્વયંજનન થાય છે અને ત્રીજા તબક્કામાં સૂક્ષ્મનલિકા અને પ્રોટીનનું સર્જન થાય છે. તો અહીંયા આંત્રાવસ્થાના પેટા તબક્કામાં જે ફેરફાર થાય છે એનો ક્રમ આ એ ઓપ્શન જ સાચો છે, કારણ કે આંત્રાવસ્થાના 3 તબક્કા, 3 પેટા તબક્કા છે. G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો, જેમાં જીવન તબક્કામાં કોષના કદમાં વધારો થાય છે. S તબક્કામાં ડીએનએનું સ્વયંજનન થાય છે અને G2 તબક્કામાં સૂક્ષ્મનલિકા અને પ્રોટીનનું સર્જન થાય છે. તો અહીંયા આન્સર આવશે એ, કોષના કદમાં વધારો, ડીએનએનું સ્વયંજનન અને સૂક્ષ્મનલિકાઓ અને પ્રોટીનનું સર્જન. નેક્સ્ટ અહીંયા કોલમ પ્રકારનો ક્વેશ્ચન આપેલો છે, જેમાં જીવન તબક્કામાં કઈ પ્રક્રિયા થાય છે? તો જીવન તબક્કાને વૃદ્ધિ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાં વૃદ્ધિની પ્રક્રિયા થાય છે. ત્યાર પછી S તબક્કાની વાત કરીએ તો S તબક્કામાં આનુવંશિક દ્રવ્યનો જથ્થો બમણો થાય છે. G2 તબક્કાની વાત કરીએ તો G2 તબક્કામાં સૂક્ષ્મનલિકાઓનું સર્જન થાય છે અને M તબક્કાની વાત કરીએ તો M તબક્કો એ વિભાજનની સળંગ પ્રક્રિયા છે. તો અહીંયા આન્સર થશે તમારો D. નેક્સ્ટ, કઈ અવસ્થા કોષ ચક્રમાં સમાવેશ પામેલી છે પરંતુ કોષ વિભાજનની અવસ્થા નથી? A. આંત્રાવસ્થા, B. વિભાજન અવસ્થા, C. પૂર્વાવસ્થા, D. અંત્યાવસ્થા. તો આંત્રાવસ્થાનો કોષ ચક્રમાં સમાવેશ થાય છે પરંતુ કોષ વિભાજનની અવસ્થા નથી. નેક્સ્ટ, આંત્રાવસ્થા માટે અસંગત બાબત કઈ છે? A. આ અવસ્થામાં આનુવંશિક દ્રવ્યનો જથ્થો બમણો થાય છે. B. આ અવસ્થામાં કોષના દ્રવ્યો બેવડા પ્રમાણમાં વધે છે, પરિણામે કોષનું કદ વધે છે. C. તારા કેન્દ્રના 2 એકમો કાટખૂણે ગોઠવાઈને બેવડાય છે. D. G2 તબક્કામાંથી કોષ સંભાજનમાં પ્રવેશે છે. તો આંત્રાવસ્થા માટે કઈ બાબત અસંગત છે? તો આંત્રાવસ્થા માટે એ બાબત અસંગત છે કે તારા કેન્દ્રના 2 એકમો છે એ કાટખૂણે ગોઠવાય છે, એ આંત્રાવસ્થા માટે અસંગત બાબત છે. નેક્સ્ટ, સંભાજન માટે જરૂરી સૂક્ષ્મનલિકાઓનું સર્જન કરતો તબક્કો કયો છે? અથવા તો આંત્રાવસ્થાના કયા તબક્કા દરમિયાન પ્રોટીનનું નિર્માણ તથા સૂક્ષ્મનલિકાઓનું સર્જન થાય છે? A. જીવન તબક્કો, B. S તબક્કો, C. G2 તબક્કો, D. M તબક્કો. તો સંભાજન માટે જરૂરી સૂક્ષ્મનલિકાઓનું સર્જન કરતો તબક્કો G2 તબક્કો છે. એટલે કે G2 તબક્કામાં પ્રોટીનનું અને સૂક્ષ્મનલિકાઓનું સર્જન, પ્રોટીનનું નિર્માણ તથા સૂક્ષ્મનલિકાઓનું સર્જન થાય છે. નેક્સ્ટ, અસંગત જોડ કઈ છે? A. જીવન તબક્કો એકલ સૂત્ર ધરાવતો કોષ, B. G2 તબક્કો બેવડાયેલ રંગસૂત્રો ધરાવતો કોષ, C. S તબક્કો આંત્રાવસ્થાનો અંતિમ તબક્કો, D. M તબક્કો રંગસૂત્રોનું અલગીકરણ. તો આ પૈકી અસંગત જોડ કઈ છે? તો S તબક્કો એ આંત્રાવસ્થાનો અંતિમ તબક્કો નથી. આંત્રાવસ્થાનો અંતિમ તબક્કો તો G2 તબક્કો કહેવાય. નેક્સ્ટ, કોલમ પ્રકારનો ક્વેશ્ચન આપ્યો છે, ચતુસૂત્રી રંગસૂત્રો કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે? તો પેકિટીન અવસ્થા દરમિયાન ચતુસૂત્રી રંગસૂત્ર જોવા મળે છે. નેક્સ્ટ, સ્વસ્તિક ચોકડી છે એ સ્વસ્તિક ચોકડીનું નિર્માણ કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે? તો સ્વસ્તિક ચોકડી એ ડિપ્લોટીન ઉપઅવસ્થા દરમિયાન જોવા મળે છે. સેન્ટ્રોમિયરનું વિભાજન કઈ અવસ્થા દરમિયાન થાય છે? તો સેન્ટ્રોમિયરનું વિભાજન એ ભાજનોત્તરાવસ્થા દરમિયાન જોવા મળે છે. અને દ્વિસૂત્રી રંગસૂત્ર
કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે? તો જાયગોટીન ઉપઅવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્ર જોવા મળે છે. તો યાદ રાખજો, ચતુસૂત્રી રંગસૂત્ર પેકિટીન ઉપઅવસ્થા દરમિયાન જોવા મળે, સ્વસ્તિક ચોકડી ડિપ્લોટીન ઉપઅવસ્થા દરમિયાન જોવા મળે, સેન્ટ્રોમિયરનું વિભાજન ભાજનોત્તર અવસ્થા દરમિયાન જોવા મળે અને દ્વિસૂત્રી રંગસૂત્રો જાયગોટીન ઉપઅવસ્થા દરમિયાન જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, તારા કેન્દ્ર માટે કયા વિધાન અયોગ્ય છે? બરાબર, તારા કેન્દ્ર માટે કયા વિધાન અયોગ્ય છે? એ, આંતરાવસ્થામાં બેવડાયેલા તારા કેન્દ્રના બે એકમો એકબીજાને કાટખૂણે ગોઠવાય છે, એ સાચું વિધાન છે. બરાબર. પછી બીજું વિધાન આપ્યું છે, પૂર્વાવસ્થામાં તારા કેન્દ્રના બે એકમો છૂટા પડી કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે અને ત્રિજ્યાવર્તી ત્રાકનું નિર્માણ કરે છે. તો બીજું વિધાન પણ તારા કેન્દ્ર માટે સાચું છે. પછી ત્રીજું વિધાન આપ્યું છે, દરેક કોષમાં દ્વિધ્રુવીય ત્રાક તારા કેન્દ્રી નિર્મિત પ્રોટીન તંતુઓ છે. ખોટું વિધાન છે, કારણ કે તારા કેન્દ્ર નિર્મિત નહીં પણ કોષ રસીય નિર્મિત તંતુઓ છે. પછી ભાજનોત્તર અવસ્થામાં ચોથું વિધાન આપ્યું છે, ભાજનોત્તર અવસ્થામાં તારા કેન્દ્ર સંકોચન પામતા ત્રાક તંતુ ટૂંકા થાય છે. ચોથું વિધાન પણ અયોગ્ય છે, તારા કેન્દ્રનું સંકોચન નથી થતું. ત્યાર પછી વનસ્પતિ કોષમાં દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન કરી તારા કેન્દ્ર વિઘટન પામે છે. પાંચમું વિધાન પણ અયોગ્ય છે. તો તારા કેન્દ્ર માટેના અયોગ્ય વિધાન થશે ત્રીજું, ચોથું અને પાંચમું. એટલે આન્સર આવશે ડી ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, આંતરાવસ્થાના કયા તબક્કામાં તારા કેન્દ્ર બેવડાય છે? એ, જીવન તબક્કો, બી, G2 તબક્કો એસ તબક્કો, સી G2 તબક્કો, ડી એમ તબક્કો. તો આંતરાવસ્થાના એસ તબક્કામાં જનીનદ્રવ્ય જ્યારે બેવડાય છે ત્યારે તારા કેન્દ્ર પણ બેવડાતું હોય છે. નેક્સ્ટ, સમવિભાજનની ભાજનોત્તર અવસ્થા ભાજના અવસ્થાથી જુદી પડે છે, કારણ કે ભાજનોત્તર અવસ્થામાં એ, સરખી સંખ્યામાં રંગસૂત્રો અને સરખી સંખ્યામાં રંગસૂત્રિકાઓ હોય છે. બી, અડધી સંખ્યામાં રંગસૂત્રો અને અડધી સંખ્યામાં રંગસૂત્રિકાઓ હોય છે. સી, અડધી સંખ્યામાં રંગસૂત્રો અને સરખી સંખ્યામાં રંગસૂત્રિકાઓ હોય છે. ડી, સરખી સંખ્યામાં રંગસૂત્રો અને અડધી સંખ્યામાં રંગસૂત્રિકાઓ હોય છે. તો સમવિભાજનની ભાજનોત્તર અવસ્થા ભાજના અવસ્થાથી જુદી પડે છે, કારણ કે ભાજનોત્તર અવસ્થામાં સરખી સંખ્યામાં રંગસૂત્રો અને અડધી સંખ્યામાં રંગસૂત્રિકાઓ હોય છે. નેક્સ્ટ, નીચેના પૈકી અર્ધીકરણનું મહત્ત્વ કયું છે? એ, પેઢી દર પેઢી રંગસૂત્ર સંખ્યાના સાતત્ય માટે. બી, સંતતિમાં લક્ષણોનું વૈવિધ્ય સર્જવા માટે. સી, જાતિના ઉદ્વિકાસ માટે. ડી, આપેલ તમામ. તો આન્સર આવશે આપેલ તમામ. અર્ધીકરણ એ બધા જ માટે મહત્ત્વનું છે. પેઢી દર પેઢી રંગસૂત્રોના સાતત્ય માટે, રંગસૂત્રોની સંખ્યાના સાતત્ય માટે, સંતતિમાં લક્ષણોના વૈવિધ્ય સર્જાવા માટે, જાતિના ઉદ્વિકાસ માટે, આ તમામ બાબતો માટે અર્ધીકરણ અગત્યનું છે. નેક્સ્ટ, પ્રયોગશાળામાં સમભાજનના અભ્યાસ માટે આદર્શ ભાગ કયો છે? એ, પરાગાશય, બી, મૂલાગ્ર, સી, પર્ણાગ્ર, ડી, બીજાશય એટલે કે અંડાશય. તો પ્રયોગશાળામાં સમભાજનના અભ્યાસ માટે મૂલાગ્ર એ આદર્શ ભાગ કહેવાય, કારણ કે મૂલાગ્રમાં વર્ધમાન પેશીના કોષો આવેલા હોય છે, જે સતત કોષ વિભાજનની ક્રિયા દર્શાવે છે. એટલે પ્રયોગશાળામાં સમવિભાજનના અભ્યાસ માટે મૂલાગ્ર એ આદર્શ ભાગ કહેવાય. એવી જ રીતે પ્રરો એટલે કે પ્રકાંડનો અગ્રભાગ પ્રરોહાગ્ર પણ સમવિભાજનની ક્રિયા માટે અભ્યાસ માટે આદર્શ ભાગ ગણી શકાય. નેક્સ્ટ, દૈહિક કોષચક્રમાં એ, જીવન તબક્કામાં DNA રેપ્લિકેશન થાય છે. બી, ટૂંકી આંતરાવસ્થા લાંબી સંભાજન અવસ્થાને અનુસરે છે. સી, G2 તબક્કાને સંભાજન અનુસરે છે. ડી, એસ તબક્કામાં DNAનું પ્રમાણ મૂળ કોષના DNA પ્રમાણ કરતાં બમણું થાય છે. તો દૈહિક કોષચક્રમાં એસ તબક્કામાં DNAનું પ્રમાણ મૂળ કોષના DNA પ્રમાણ કરતાં બમણું થાય છે.
નેક્સ્ટ, જો તમને પ્રયોગશાળામાં ડુંગળીના મૂલાગ્ર આપી ડુંગળીમાં રંગસૂત્રોની સંખ્યા ગણવા માટે કહેવામાં આવે તો કઈ અવસ્થા અવલોકન માટે સૌથી વધારે યોગ્ય રહેશે? એ ભાજના અવસ્થા, બી અંત્યાવસ્થા, સી ભાજનોત્તરાવસ્થા, ડી પૂર્વાવસ્થા. તો તમને ખ્યાલ છે, આગળ જ આપણે સમજાવેલું છે કે કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે. તો રંગસૂત્રોને સ્પષ્ટ જોવા માટે અને રંગસૂત્રોની સંખ્યા ગણવા માટે ભાજના અવસ્થા એ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. સુકોષ કેન્દ્રી કોષમાં હિસ્ટોન પ્રોટીન કોષ ચક્રના કયા તબક્કામાં સંશ્લેષણ પામે છે? એ G2 તબક્કામાં, બી S તબક્કામાં, સમગ્ર પૂર્વાવસ્થામાં, ડી અંત્યાવસ્થામાં. તો સુકોષ કેન્દ્રી કોષમાં હિસ્ટોન પ્રોટીન એ કોષ ચક્રના S તબક્કામાં સંશ્લેષણ પામે છે. નેક્સ્ટ, સૂક્ષ્મ નલિકાઓ કોની સાથે સંકળાયેલી છે? એ સ્નાયુ સંકોચન સાથે, પટલના બંધારણ સાથે, કોષ વિભાજન સાથે કે પછી ડીએનએના સ્વયંજનન સાથે? તો સૂક્ષ્મ નલિકાઓ એ કોષ વિભાજન સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ, કઈ અવસ્થામાં રંગસૂત્ર કોષ કેન્દ્ર પટલનું બંધન ગુમાવી અને સમગ્ર કોષરસમાં પ્રસરે છે? પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરાવસ્થા કે અંત્યાવસ્થા? તો રંગસૂત્રો એ કોષ કેન્દ્ર પટલનું બંધન ગુમાવી અને સમગ્ર કોષરસમાં પ્રસરે છે એ છે પૂર્વાવસ્થા. કારણ કે પૂર્વાવસ્થાના અંતે કોષ કેન્દ્ર પટલ વિઘટન પામે છે અને રંગસૂત્રો સમગ્ર કોષરસમાં પ્રસરે છે. નેક્સ્ટ, સમભાજનની વિવિધ અવસ્થાઓમાં રંગસૂત્રોને અનુલક્ષીને બનતી ઘટનાઓનો યોગ્ય ક્રમ કયો છે? એ રંગસૂત્રો દ્રશ્યમાન થાય, રંગસૂત્રો સમગ્ર કોષમાં વિસ્તરે, રંગસૂત્રોની ભાજનતલ પર ગોઠવણી થાય, રંગસૂત્રોના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય, રંગસૂત્રિકાઓનું ધ્રુવ પર એકત્રીકરણ થવું, રંગસૂત્ર જાળ અને રંગસૂત્ર દ્રવ્યો. તો સંભાજનની વિવિધ અવસ્થાઓમાં રંગસૂત્રોને અનુલક્ષીને બનતી સાચી ઘટનાનો ક્રમ એ ઓપ્શન જ છે. કારણ કે સૌ પહેલાં આમાં સંવિભાજનની ક્રિયા દરમિયાન રંગસૂત્રો દ્રશ્યમાન થાય છે. પછી પૂર્વાવસ્થાના અંતે કોષ કેન્દ્ર પટલ વિઘટન પામવાના કારણે રંગસૂત્ર સમગ્ર કોષમાં વિસ્તરે છે. ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્રો ભાજનતલ પર ગોઠવણી થાય છે. ત્યાર પછી ભાજનોત્તર અવસ્થા દરમિયાન રંગસૂત્રોના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને રંગસૂત્રિકાઓનું ધ્રુવ પર એકત્રીકરણ થાય છે. અંત્યાવસ્થામાં રંગસૂત્ર જાળ બને છે અને રંગસૂત્ર જાળ પાછું રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય છે. તો ઓપ્શન આવશે એ ઓપ્શન. નેક્સ્ટ, કોલમ પ્રકારનો ક્વેશ્ચન તમને આપ્યો છે. આંતરાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાંતિમા અવસ્થા. બરાબર. તો આંતરાવસ્થામાં રંગસૂત્ર કયા સ્વરૂપે હોય છે? આંતરાવસ્થામાં રંગસૂત્ર એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ભાજના અવસ્થામાં રંગસૂત્ર સ્વરૂપે હોય છે. ત્યાર પછી ભાજનોત્તર અવસ્થાની વાત કરીએ તો ભાજનોત્તર અવસ્થામાં આવશે ભાજનોત્તર અવસ્થામાં એકલ સૂત્ર અને ભાજનાંતિમા અવસ્થામાં 2 ધ્રુવીય કોષ કેન્દ્ર. બરાબર. તો આન્સર આવશે એ. આંતરાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય, ભાજના અવસ્થામાં રંગસૂત્ર, ભાજનોત્તર અવસ્થા એકલ સૂત્ર અને ભાજનાંતિમા અવસ્થામાં 2 ધ્રુવીય કોષ કેન્દ્ર. બરાબર. તો આન્સર આવશે એ ઓપ્શન. નેક્સ્ટ, વિધાન અને કારણવાળો ક્વેશ્ચન તમને આપેલો છે. એમાં વિધાન એ આપ્યું છે, અંત્યાવસ્થામાં બંને ધ્રુવીય વિસ્તારોમાં અસ્તિત્વમાં આવતા 2 નવા કોષ કેન્દ્રો પિતૃકોષમાં હોય તેટલા જ રંગસૂત્રો ધરાવે છે. તો સાચું વિધાન છે કે ખોટું? તો સાચું વિધાન છે. અંત્યાવસ્થામાં બંને ધ્રુવીય વિસ્તારોમાં અસ્તિત્વમાં આવતા 2 નવા
ફરી વિધાન એ આપેલું છે, અંત્યાવસ્થામાં બંને ધ્રુવીય વિસ્તારોમાં અસ્તિત્વમાં આવતા બે નવા કોષ કેન્દ્રો પિતૃકોષમાં હોય તેટલા જ રંગસૂત્રો ધરાવે છે. તો સાચું વિધાન છે. કારણ આર આપ્યું છે, બાધનોત્તરાવસ્થામાં દરેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયર વિભાજિત થતાં રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. કારણ આર પણ સાચું છે. તો અહીંયા આન્સર થશે વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી કહેવાય. તો અહીંયા આન્સર થશે વિધાન એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે.